ગાયની એક સુંદર અને હૃદયસ્પર્શી કહાની છે જે દર્શાવે છે કે કેવી રીતે આ પ્રાણીઓ આપણા જીવનમાં માન્યતા અને મહત્ત્વ ધરાવે છે। એકવાર એક નાના ગામમાં એક ગાયનું જન્મ થયું। તેનું નામ લક્ષ્મી હતું। લક્ષ્મી નાની અને નરમ હતી, પણ એમાં એક જાદુ હતું। તે બધા ઘાસ, મીઠી અને પાણી પીતી અને લોકોની ખૂબ મદદ કરતી હતી। એ નાના ગામમાં ઘરો અને ખેતરો હતા। લોકોને જેમણે કડી મહેનત કરી હતી તેમના ખેતરોનું બરસીચવું અને ખેડૂતના કામો વધુ જટિલ બનતા હતા, પરંતુ જ્યારે લક્ષ્મીના ખેતરો પાસે જાય અને પાણી પીતી હતી ત્યાં શ્રમ અને મૌલિકતા ફરીથી જાગતી હતી। ગાય માટે તે માત્ર પશુ નહોતી, પણ એક પ્રતિબદ્ધ મિત્ર અને સહાયક હતી। પોતાના આકૃતિમાં તે લોકો સાથે સ્નેહ અને સંદેશ શેર કરતી હતી। દિવસના અંતે લક્ષ્મી ઘરની બહાર ઊભી રહીને સુકાણાની રાહ જોઈ રહી હતી, જે આ ગામના લોકો માટે શાંતિ અને સંતોષ લાવતી હતી। એ કહાની સંપૂર્ણ રીતે સંકેત આપતી હતી કે ગાયમાં કંઈ પાણી નથી, પરંતુ ગાયની મદદથી ખેડૂતો અને ગામવાસીઓનું જીવન વધુ સારું બન્યું।